ખેરગામના બહેજ ગામમાં આતંક મચાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો। 5 વર્ષીય બાળકી પર હુમલા બાદ વન વિભાગે ગોઠવ્યું હતું પાંજરું। ખેરગામ તાલુકાના બહેજ ગામના લોકોએ આજે રાહતનો શ્વાસ લીધો છે। થોડા દિવસ અગાઉ ઝરાફળિયામાં એક 5 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો હતો। જો કે વન વિભાગની જહેમત બાદ આખરે આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો છે। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામના ઝરાફળિયામાં છેલ્લા કેટલાય સમયથી દીપડાની દહેશત હતી। થોડા દિવસો પહેલા જ અહીંયા આંગણામાં રમતી એક 5 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કરી હતી। આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ અને ડર જોવા મળી રહ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગે તાત્કાલિક ધોરણે ઝરાફળિયામાં મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું। આખરે શિકારની શોધમાં આવેલો દીપડો વન વિભાગના પાંજરામાં કેદ થઈ ગયો હતો। દીપડો પકડાતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને વન વિભાગની કામગીરીને બિરદાવી હતી। જો કે દીપડો પકડાયા બાદ પણ ગામમાં ડરનો માહોલ સંપૂર્ણપણે દૂર થયો નથી। સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ આ વિસ્તારમાં હજુ પણ એક દીપડો મુક્તપણે ફરી રહ્યો છે, જેને કારણે ખેતરોમાં કામ કરતા મજૂરો અને ગ્રામજનો ચિંતિત છે। આ બાબતે વન વિભાગના કર્મચારીઓએ પણ સતર્કતા દાખવી છે। હાલ તો પકડાયેલા દીપડાને વન વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે।